સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગૃહમંત્રી હર્ષ સંઘવીની હૃદયસ્પર્શી પહેલ આદિવાસી સમાજની ચડોતરુ નામની પ્રથાનો અંત આણી પીપોદરમાં એકતાનું પ્રતીક રૂપ્યું। જુનાડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો, પોલીસ દ્વારા ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન। થરાદના દેવપુરાની કેનાલમાંથી મળી આવી સગીરાની લાશ, પોલીસે રહસ્યમય સંજોગોમાં થયેલા મોતની હાથ ધરી તપાસ। નશાબંધી વિભાગમાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ, ભાજપ અગ્રણી મહેશ દવેએ સરકારની તિજોરીનો ચૂનો ચોપડિયાની ઉઠાવી રાવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાના પીપોદરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા, જે આદિવાસી સમાજ દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ મંત્રી સંઘવી પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને ગ્રામજનોએ તેમનું અભિવાદન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ ટ્રેક્ટરમાં બેસીને ખેતર સુધી પહોંચ્યા હતા। ખેતરમાં પહોંચીને ગૃહમંત્રીએ ભૂમિપૂજન કર્યું હતું। આ પ્રસંગે તેમણે આદિવાસી પરિવારની કન્યાનો ગૃહપ્રવેશ પણ કરાવ્યો હતો, જે પ્રેરણાદાયક દ્રશ્ય હતું। આ ઉપરાંત હર્ષ સંઘવીએ આદિવાસી દીકરી સાથે મળીને ઘરમાં માટલી પણ મુકાવી હતી। આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ અને બનાસકાંઠાના એસપીએ પણ મીડિયા સાથે વાતચીત કરી હતી। આ મુલાકાતથી આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા, ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી। આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો। ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે। પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે। આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન
આ વિસ્તારની અંદર કરાવ્યું છે. હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું. આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે અંબાજીની મુલાકાત લીધી હતી અને ગબ્બર પર્વત પર નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ચોકીથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેવી અપેક્ષા છે. ચોકીના ઉદ્ઘાટન બાદ હર્ષ સંઘવી સીધા અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબા સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને નિજ મંદિરમાં માતાજીને પ્રણામ કર્યા હતા. આ પ્રસંગે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ખેસ પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરોના કારણે મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો. મંત્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ એકતા એ સમાજનો સાચો અવતાર, વેરે અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રી આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. મંત્રી આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગભાઈને વ્હીલચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી. આ કાર્યક્રમમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાડા, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. આગામી ભાદરવી પૂનમના મેળાના પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે ઇકોસિસ્ટમ, નવીન વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધામાં વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય તથા અંબાજીના વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે અંબાજી આરટીઓ સર્કલ સ્થિત નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે. લોકાર્પણ પછી મંત્રીશ્રીએ પાવનધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા, અધિક કલેક્ટર અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકામાં આજથી લઈને આગામી સોમવાર 22 જુલાઈ સુધી ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. ધાનેરા તાલુકાની કુલ 45 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે 15 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ માટેની ચૂંટણી યોજાઈ હતી. ધાનેરા તાલુકાની રૂણી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે નરવણ કાળજી કેશાજી બિનહરીફ ચૂંટાઈ આવે છે. આજે સવારે 11 કલાકે અધ્યાશી અધિકારી દિનેશભાઈ જોશીએ તેમને ઉપસરપંચ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં શુભેચ્છાઓ સાથે ઉપસરપંચની ચૂંટણીની કામગીરી સંપન્ન થઈ હતી. રૂણી ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદની ચૂંટણી સરપંચ અંબાબેન મિયાતરના અધ્યક્ષસ્થાને પૂર્ણ થઈ હતી. આજ રોજ રૂણી ગ્રામ પંચાયત ખાતે
ઉપસરપંચની ચૂંટણી માટેની બેઠક તારીખ 17/7/2025ના રોજ યોજવામાં આવી। જે બેઠકમાં ઉપસરપંચની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું સવારમાં 9 વાગ્યા પહેલાંનો સમય હોય। જે ઉમેદવારી ફોર્મ કાળાજી કેસાજી નરવાણનું એક જ ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ, તેના પછી બીજું કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ નથી। 11 વાગે બેઠક નો સમય હોય। જે બેઠક 11 વાગે ચાલુ કરવામાં આવી, જેમાં આજ રોજ 9 સભ્યો અને એક સરપંચશ્રી હાજર હોય અને મિટિંગનો સભાનું કોરમ થવાથી મિટિંગમાં કાળાજી કેસાજી નરવાણનો એક જ ફોર્મ આવેલ હોય અને તેમને સર્વાનુમતે બિનહરીફ તેમની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવેલ છે। આ રોણી ગામ પંચાયત વતી ડેપ્યુટી સરપંચ તરીકે કોઈ હોમો ફોરમ ગામનો આવ્યો નથી। એમાં બધા શબ્દનો આભાર, બિનહરીફ બનાવ્યો, મારી વરણી કરી એની ગામને ખૂબ ખૂબ આભાર। અને ગામના ભેળા મળીને કામ કરે છે અને ગામ સાથે। ધાનેરા તાલુકાની કુવારલા ગ્રામ પંચાયત જે અગાઉ સરપંચ સહિત 7 વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાતા સમરસ જાહેર થઈ હતી, ત્યાં આજે ઉપસરપંચ પણ બિનહરીફ જાહેર થયા છે। નિયત સમય મુજબ અધ્યાશી અધિકારી જગદીશભાઈ જોશીએ ઉપસરપંચ માટેની પ્રક્રિયા હાથ ધરતા માત્ર એક જ ઉમેદવારી પત્ર રજૂ થયું હતું। આથી કુવારલા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંને બિનહરીફ જાહેર થતા સ્થાનિક ગ્રામજનો અને વોર્ડ સભ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। સરપંચ પુરીબેન ચૌધરી, તલાટી પરેશભાઈ મકવાણા અને 7 વોર્ડ સભ્યોની હાજરીમાં રમીલાબેન કોળીનો ઉપસરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। આ સાથે કુવારલા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંને પદ પર મહિલાઓએ કાર્યભાર સંભાળ્યો છે। કુવારલા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી। એમાં નિયત થયેલા સમયમાં એક ફોર્મ રજૂ કરેલ હતું રમીલાબેન અમીચંદભાઈ કોળીનું, અને એ એક જ ફોર્મ રજૂ થતાં એમને બિનહરીફ ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવેલ છે વિજેતા। અને આ જ પંચાયતની સરપંચની ચૂંટણી પણ બિનહરીફ તરીકે થયેલ છે। એમાં ભૂરીબેન અનિલભાઈ ચૌધરી બિનહરીફ વિજેતા થયેલ છે। આ જ રીતે ધાનેરા તાલુકાની છીંડીવાડી ગ્રામ પંચાયતમાં પણ ઉપસરપંચ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। સવારથી જ ભારે ઉત્સાહભર્યા માહોલ વચ્ચે છીંડીવાડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અધ્યાશી અધિકારી RN પ્રજાપતિની હાજરીમાં યોજાયેલી આ ચૂંટણીમાં 7 વોર્ડ સભ્યો અને સરપંચની હાજરીમાં ઉપસરપંચ માટે માત્ર એક જ ઉમેદવારી પત્ર જાહેર થતાં દિનેશભાઈ અંબાભાઈ પરમારને ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। યુવા અને ધારાશાસ્ત્રી દિનેશભાઈ પરમાર ઉપસરપંચ બનતા ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આજરોજ છીંડીવાડી ગ્રામ પંચાયત દ્વારા ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવામાં આવી। એમાં ડેપ્યુટી સરપંચ તરીકે મને બિનહરીફ તરીકે ગ્રામ લોકો દ્વારા ચૂંટવામાં આવ્યો, તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। કેટલા સદસ્ય હતા? સદસ્ય હતા 8, એમાંથી બધા હાજર જ હતા। નામ કીધું તમારું? મારું નામ ડાભી દિનેશભાઈ અંબાભાઈ। આ તરફ આજે સાંજે 4 કલાકે યોજાયેલી માલોત્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ માટેની ચૂંટણી ભારે રસ્સાકસી ભરી રહી હતી। માલોત્રા ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા રસપ્રદ રહે છે। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સાંજે 4 કલાકે ઉપસરપંચ ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગણેશભાઈ રાગી અને કરીબેન મુંજીએ ઉમેદવારી નોંધાવી હતી। ઉપસરપંચ માટે હાથ ઊંચા કરીને મતદાન કરાવવામાં આવતા ગણેશભાઈ રાગીને સરપંચ સહિત કુલ 6 મત મળતા તેમને માલોત્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। માલોત્રા ગ્રામ પંચાયતમાં કુલ 10 વોર્ડ સભ્યો છે, જેમાંથી 5 સભ્યોએ ગણેશભાઈ રાગીની તરફેણમાં મતદાન કર્યું હતું અને સરપંચે પણ ગણેશભાઈને મત આપતા તેઓ એક મતથી વિજેતા થયા હતા। ચૂંટણી અધિકારી દિનેશભાઈ જોશી, તલાટી કમલેશભાઈ પરમાર અને LD પરમારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી। એક મતને લઈને સભ્યો વચ્ચે ભારે રસ્સાકસી સાથે ચૂંટણી પૂર્ણ થઈ હતી। આજરોજ માલોત્રા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી હતી। એમાં ગણેશભાઈ ક્રિકમાભાઈ રાંગી જે મેઘવાળ સમાજમાંથી આવે છે એમને સ્પષ્ટ બહુમતીથી ઉપસરપંચમાં વિજેતા જાહેર કરેલ છે। તે બદલ હું ગણેશભાઈનો અને સમગ્ર ગ્રામજનોનો પણ આભાર માનું છું। અને અમારે તમામ ગ્રામજનોના ચૂંટાયેલા સભ્યો અને સરપંચ ઉપસરપંચ બધા ભેગા મળીને ગામનો વિકાસ કરવાનો હોય અને એમાં અમને ખૂબ વિશ્વાસ છે કે ગામ લોકો પણ એમાં સહકાર આપશે। અમારે આ ગામમાં
જે હમણાં તળાવો ભરેલે એમાં પણ ચેક ડેમના આડબંધ અને એક અટલ ભૂજળ યોજનામાં જે જળ સંચય યોજનાના તરફથી એક બોર પણ રિચાર્જ ભૂગર્ભ જળનો બોર પણ બનાવવાનો અમે માગણી કરા રાજ્ય સરકાર જોડે અને ખૂબ સારું હોય અને ખૂબ આનંદથી અમે ગામ લોકોને હળી મળીને વિકાસના કામો કરીશું, પ્રેમથી રહીશું, બધી સમાજને હાથે રાખીને કામો કરીશું. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું જુનાડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો. પોલીસ દ્વારા ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. થરાદના દેવપુરાની કેનાલમાંથી મળી આવી સગીરાની લાશ. પોલીસે રહસ્યમય સંજોગોમાં થયેલા મોતની હાથ ધરી તપાસ. નશાબંધી વિભાગમાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ. ભાજપ અગ્રણી મહેશ દવેએ સરકારની તિજોરીનો ચૂનો ચોપડિયાની ઉઠાવી રાવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, एरंडा बियारण स्कायलॉन 101+, स्कायलॉन 303+, લીલા થડવાળી જાત સ્કાયલॉन 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે એક 7 વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી મંજૂર જાનુભાઈ મેમણનો આજે રૂરલ પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગામની શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી કિશોરીનો હાથ ખેંચી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ભયભીત થયેલી બાળકીએ ઘરે જઈને પોતાના પિતાને આખી ઘટના વિશે જણાવ્યું હતું. બાળકીના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા પારખીને મંજૂર મેમણને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. આ જઘન્ય કૃત્યને કારણે ગામ લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી માંગ કરી રહ્યા છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઘટના સ્થળ પર તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સૌએ આરોપી પર ફિટકાર વરસાવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. ભણેલી દીકરી 2 પેઢી તારે, આ પંક્તિને સાર્થક કરતા હોય તેમ થરાદ તાલુકાના વજેગઢ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ આજે ચાર્જ સંભાળતાની સાથે જ અનેક પ્રેરણાદાયી કાર્યોની શરૂઆત કરી છે. તેમણે ગામની અનાથ અને માતા પિતા વિહોણી દીકરીઓના ધોરણ 1 થી 10 સુધીના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ પોતાની શીરે લેવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈને નવી વજેગઢ ગ્રામ પંચાયતનું નિર્માણ થયું છે. પ્રથમ વખત યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વજેગઢ ગામના લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકી મોટી લીડથી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આજે 17 જુલાઈ બપોરે 2 વાગે વજેગઢ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો. તેમની સાથે ગામના જેસંગભાઈ જોશીની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી. લક્ષ્મીબેન સોલંકીએ ચાર્જ સંભાળતાની સાથે જ વજેગઢ ગામના આગેવાનો અને પ્રજાજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કમિટી અને સરપંચ ઉપસરપંચ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું અને 50 થી વધુ યુવાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરપંચે જાહેરાત કરી કે ગામમાં કોઈ પણ અનાથ કે માતા પિતા વગરની દીકરી હશે તો તેના શિક્ષણનો તમામ ખર્ચ સરપંચ ઉઠાવશે. વજેગઢ ગ્રામ પંચાયતના આગેવાન આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરપંચ ઉપસરપંચ અને કમિટીના તમામ સભ્યો સાથે મળીને વજેગઢ ગામનો વિકાસ કરશે. તેઓ ગામના દરેક નવા નિર્માણ કાર્યોમાં સહકારથી કાર્ય કરશે અને આવનારા સમયમાં વજેગઢની એક નવી ઓળખ ઊભી થાય તેવા કાર્યો કરશે. શિક્ષણ, સંસ્કાર અને લોકોની સેવા કરવાનું જ્ઞાન અને મારા પિતા સમાન સસરા આંબાભાઈ સોલંકી પાસે મળ્યું છે અને જે મારા માટે આશીર્વાદ રૂપ છે. સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે વજેગઢ ગામની દરેક દીકરી શિક્ષણ તરફ આગળ વધે તેમજ યુવાનોમાં વ્યસન ઓછું થાય તેના માટે ચાર્જ લેતાની સાથે જ આ પ્રથમ કાર્ય કર્યું હતું.
ઉપરાંત પર્યાવરણની જાળવણી અને તેનો વધારો કરવા માટેનું કાર્ય આજે કર્યું હતું. વજેગઢની નવી પંચાયતમાં વિભાજન બાદ પ્રથમ સરપંચ અને કમિટીએ 4 સંભાળતાની સાથે જ પંચાયત કમ્પાઉન્ડમાં 151 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વજેગઢ ગામમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અંદર સરપંચની ચૂંટણી તરીકે લક્ષ્મીબેનને ચૂંટાયેલા છે, જેથી કરીને ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મને પણ ડેપ્યુટી સરપંચ તરીકે વજેગઢ ગામનો હું 18 આલમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ડેપ્યુટી તરીકે અને લક્ષ્મીબેન સરપંચ તરીકે અમે ગામનું જેટલું બનશે એટલું સારું કામ કરીશું, વિકાસમાં રહીશું અને નાના મોટા માણસો સાથે રહી અને કામ કરીશું હું અપીલ કરું છું. શું શપથ લીધા છે? સફળ આજે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખ્યો કે જો નાની ઉંમરમાં જે લોકો વ્યસન કરતા હોય એમને એમ કે વ્યસન બંધ કરો, વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. તે વ્યસન મુક્તિનો કાર્યક્રમ અત્યારે બધા ગામવાળા મળીને અમે એ કાર્યક્રમ કર્યો છે કે વ્યસન ના કરશું. વજેગઢ ગ્રામ પંચાયત નવીન અસ્તિત્વમાં આવી છે અને વજેગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ ચૂંટણીમાં જ અમારા પરિવાર ઉપર ભરોસો મૂકી અને વજેગઢ ગામના લોકોએ અમને ખોબલે મત આપી અને જંગી બહુમતીથી જીતાડ્યા છે. આજે અમોએ સરપંચ તરીકેનો સોલંકી લક્ષ્મીબેન ભરતભાઈએ 4 સંભાળેલ છે. ડેપ્યુટી સરપંચ તરીકે જેડી જોશીએ 4 સંભાળેલ છે. આજે અમે એક આ દિવસને યાદગાર દિવસ તરીકે ઉજવવા માટે આજે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી એનું જતન કરવાની કોશિશ કરી છે. આજે અમોએ ગામની અનાથ દીકરીઓ, મા અથવા બાપ વગરની દીકરીઓ 1 થી 10 ધોરણ સુધીમાં ભણતી હોય તેવી દીકરીઓનો અમારા કાર્યકાળ દરમિયાન એનો જે કોઈ ખર્ચો થાય એ અમે ભોગવવાના છીએ. આજે અમે 50થી વધુ યુવાનોને વ્યસન મુક્ત બનાવી અને નશીલા પદાર્થોથી દૂર રહેવા માટેના સંકલ્પ લેવડાવેલ છે. આજે અમોએ એક લાઇબ્રેરી બનાવવાનું જલ્દીમાં જલ્દી શરૂ થાય તેવું નક્કી કરી અને આજના દિવસને અમે એક ગૌરવવંતો દિવસ બનાવેલ છે. ડીસાના પનોતા પુત્ર અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા ચંદ્રવદનભાઈ મિસ્ત્રી હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગઈકાલે તેમના નિવાસ સ્થાને જ અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે. આજે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડીસા ખાતે આવેલા અંતિમ ધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચંદ્રવદનભાઈ મિસ્ત્રીના જીવનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ સુથાર સમાજમાં થયો હતો અને શરૂઆતના જીવનના તબક્કામાં તે કાપડની દુકાન ચલાવતા હતા અને ત્યારબાદ જમીન વ્યવસાયમાં જોડાયા હતા. વાત કરીએ 1984માં આવેલા ભયાનક દુષ્કાળની તો તે સમયે ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ અદ્ભુત ગૌ સેવા કરીને અસંખ્ય ગાયોના જીવ બચાવ્યા હતા. હંમેશા સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ ડીસામાં અનેક સેવાકીય કાર્યોમાં સહભાગી થયા છે. ડીસામાં તૈયાર થયેલા નમૂનેદાર મુક્તિધામના નિર્માણ માટે પણ ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. આ મુક્તિધામના શરૂઆતથી નિર્માણ કાર્ય તેમની નજર હેઠળ જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શૈક્ષણિક યોગદાનની વાત કરવામાં આવે તો ડીસાની SCW હાઈસ્કૂલના અદ્યતન નિર્માણ માટે મહેશભાઈ ભણસાલી સાથે રહીને પણ યોગદાન આપ્યું છે. ચંદ્રવદનભાઈ મિસ્ત્રી ડાકોર ખાતે આવેલા સુપ્રસિદ્ધ વિશ્વકર્મા મંદિરમાં સતત 16 વર્ષ સુધી બિનહરીફ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ડીસામાં મુક્તિધામ ઉપરાંત રામજી મંદિર અને વિશ્વકર્મા મંદિરના નિર્માણ પાછળ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે આ મહાન વ્યક્તિ આપણી વચ્ચે રહ્યા નથી તેની ચોક્કસથી ડીસાને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડશે. આજે તેમની અંતિમ યાત્રા પ્રસંગે ડીસાના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કિશોરભાઈ આસનાની, પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા સહિત આગેવાનોએ હાજર રહ્યા હતા અને ચંદ્રવદનભાઈ મિસ્ત્રીના પરિવારજનોને સાંત્વના આપી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક સગીરાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક સગીરા દિયોદર તાલુકાના લુદ્રા ગામની 16 વર્ષની અર્ચનાબેન મંજીભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ અર્ચના ચૌધરીની લાશ કેનાલમાંથી મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી હતી અને વધુ તપાસ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સગીરાની લાશ મળી હોવાના સમાચાર મળતા જ અર્ચનાના પરિવારજનો દિયોદર રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પ્રયાસો કરી રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું નશાબંધી વિભાગમાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ. ભાજપ અગ્રણી મહેશ દવેએ સરકારની તિજોરીનો ચૂનો ચોપડિયાની ઉઠાવી રાવ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ભાજપ અગ્રણીએ નશાબંધી આબકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપો મૂકી સરકારની રેવન્યુની આવકમાં ₹1000 કરોડથી વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરી ભાજપના નેતા મહેશ દવેએ તપાસની માંગ કરી હતી. ભાજપના નેતા મહેશ દવેએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમગ્ર રેકર્ડનો પર્દાફાશ કરવાની માંગ કરી હતી. મહેશ દવેએ કરેલા આક્ષેપો મુજબ નાયબ નિયામક કેતન દેસાઈએ પોતાના અંગત ફાયદા માટે મોલાસીસના વેપારીઓને ફાયદો કરાવી સરકારની 1000 કરોડ કરતાં વધુની રેવન્યુ આવકને ચૂનો લગાવ્યો છે. બનાસકાંઠાની બોર્ડર પરથી મોલાસીસના વિક્રમજનક ટેન્કરો ગેરકાયદેસર પસાર કરી સરકારને ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા. મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાયના નિયમોનો ભંગ કરી કેતન દેસાઈને કૌભાંડ આચર્યો હોવાના આક્ષેપો ખુદ ભાજપના નેતાએ કર્યા હતા. ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા
જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો 1000 કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને 20,000થી વધુ મોલાસીસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતમાં એ વસ્તુ પ્રસરી છે, ફેલાઈ છે. અને મોલાસીસ જેવી વસ્તુ માટે M3 નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ M3નો પરવાનો જેની પાસે નથી એવા લોકોને M4 નામનો પાસ આપ્યો છે. M3 નામનો પરવાનો જેને ગુજરાતમાં જેની પાસે છે એવા લોકોને M3 પરવાનાના નિયમ 5 હેઠળ જે એના શરત નંબર 6 છે કે જેમાં ત્રિમાસિક રીતે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ એના લાયસન્સીના ખર્ચે આપવાના હોય છે. એ સરકારના ખર્ચે સરકાર પાસે હોવા છતાં એવા લાયસન્સી એને એલોટમેન્ટ કર્યું નથી એટલા માટે લાયસન્સી પાસેથી પૈસા સરકારને ન મળ્યા. એ રીતે સરકારે પૈસા ભોગવવા પડ્યા અને લાયસન્સી નહીં ભોગવ્યા. એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરેલ છે. આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જેવું જોઈએ એવું પીરસે છે. કોઈને શરાબ ને કોઈને સુંદરી, જેને જેવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના જાસામાં લઈ લે છે. મારે કહેવું છે કેતન દેસાઈ ખબરદાર, અમારી દીકરીઓ છે, મા દુર્ગા છે, સીતા છે, ભવાની છે, એવી દીકરીઓને તમારા મોજ-શોખ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખ ધંધાને બંધ કરો અને રૂક જાઓ. આ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માગતી નથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મેં વિનંતી કરતા પત્રો લખ્યા છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે, તકેદારી વિભાગ પણ યોગ્ય કાર્યવાહી કરશે અને બનાસકાંઠાને જે પ્રવેશદ્વાર બનીને બનાસકાંઠા બદનામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે ત્યારે બધી જ રજૂઆતો માટે આગળની કાર્યવાહી થશે. લગભગ 20,000 જેટલા ટેન્કરો પસાર કરવામાં આવ્યા છે. જેમને પાસ નથી આપ્યા એકના એક પાસની ઝેરોક્ષો કરી છે, બનાવટી દસ્તાવેજો પણ એમણે બનાવ્યા છે. કોન્સ્ટેબલો પણ કંડલા સુધી મૂકીને એમાં પણ ગેરરીતિઓ કરી છે. મિસ્ટર નેનવાલે નામના અધિકારી, હિસાબી અધિકારીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે એનઓસી ખોટી રીતે આપવામાં આવી છે. પરવાનો ન હોવા છતાં એનઓસી આપવામાં આવી છે. ભાજપના નેતા મહેશ દવેએ ઓપરેશન ગંગાજળ અંતર્ગત કેતન દેસાઈ સામે હાઈકોર્ટના જજ અને સિનિયર આઈપીએસ અધિકારી અને એસબીના આઈપીએસ પોલીસ અધિકારીની સીટ બનાવી તપાસ કરવાની માંગ કરી છે. તેઓએ આજે પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નશાબંધી વિભાગમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હૃદયસ્પર્શી પહેલ આદિવાસી સમાજની ચડોતરુ નામની પ્રથાનો અંત આણી પીપોદરમાં એકતાનું પ્રતીક રૂપ્યું. જુનાડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો. પોલીસ દ્વારા ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. થરાદના દેવપુરાની કેનાલમાંથી મળી આવી સગીરાની લાશ. પોલીસે રહસ્યમય સંજોગોમાં થયેલા મોતની હાથ ધરી તપાસ. નશાબંધી વિભાગમાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ. ભાજપ અગ્રણી મહેશ દવેએ સરકારની તિજોરીનો ચૂનો ચોપડિયાની ઉઠાવી રાવ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.